લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસાણા જિલ્લાના જોરણાંગ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો. મહેસાણા તાલુકા જોરણાંગ પ્રાથમિક શાળા ખાતે પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો પ્રારંભ પ્રાર્થના અને ગૌરવ ગાનથી થયો હતો. બાળકોને શૈક્ષણિક કીટ આપીને શાળામાં પ્રવેશ અપાવવામાં આવ્યો હતો. બાળકોને તેમના સુરક્ષિત ભવિષ્ય માટે વાહન ટ્રાફિક નિયમોના પાલન માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમ પણ યોજાયો હતો. કાર્યક્રમમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી વિજયભાઈ પરમાર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ જોરણાંગ સાર્વજનિક હોસ્પિટલના મંત્રી વિપુલભાઈ પટેલ, તાલુકા ડેલિગેટ લવિંગજી ઠાકોર, સરપંચ ગીતાબેન પ્રજાપતિ, શાળાના આચાર્ય તેમજ શિક્ષકો, જોરણાંગ ગામના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર સિદ્ધરાજસિંહ ઠાકોર. અમારી જોરણાંગ પ્રાથમિક શાળાની અંદર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો સુંદર મજાનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં જિલ્લામાંથી અમારા અધિકારી સાહેબ શ્રી અહીં ઉપસ્થિત રહ્યા હતા. CRC કોઓર્ડિનેટર સાહેબ શ્રી પણ હાજર રહ્યા હતા. ગ્રામજનો પણ હાજર રહ્યા હતા. SMCના સભ્યો પણ હાજર રહ્યા હતા. અને જોરણાંગ, ધનપુરા અને જલાપુરાના આંગણવાડીના બાળકો અને બાલવાટિકાના બાળકોને ધોરણ 1માં પ્રવેશ કરાવવામાં આવ્યો, જેમાં આપ જોઈ શકો છો કે અહીં બાલવાટિકાને બિલ્લા આપ્યા હતા અને આ જે શાળાની જે કીટ છે એ આપી એ બાળકોનો અમે પ્રવેશ કરાવ્યો છે. અને આજે અમે બહુ જ આનંદ અનુભવીએ છીએ કે આજે જોરણાંગની અંદર સુંદર મજાનો અને કાર્યક્રમ કરવામાં આવ્યો. અને ત્યાર પછી અધિકારી સાહેબશ્રીએ મિટિંગ ભરી અને વાલીઓના અભિપ્રાય પણ લીધા હતા.